હેલો મિત્રો, જય માતાજી બધાને, જય હિન્દ. આપણે આવી ગયા ડાયરેક્ટ કદાચ તો બધી આ શું કહેવાય માટેલ ગોલો ખાવા. જો તમે પાડ્યું ને હવે જાલ કે તો અહીંયા મૂકી દે. અહીંયા એક હરખો પકડજે, હરખો હરખો એટલે અસલ જાય લો મેં. આવો કઈ ગોલો આપણો ગોલો ખાઈ દે. અમે ગયા હતા કંઈક કામ, પણ હાર્દિક સાહેબ કે અમારે ગોલો ખાવો. હાલો ગોલો ખાઈ નાખી. મળી થોડા સમય પછી ગોલો ખાઈને કેટલાય નહીં થતું. ચાલો ગોલો ખાવા લાગી. આવી જાઓ માટેલમાં મસ્ત ગોલો તીજપાથી ની હારો અત્યારે મળે. મળી થોડા સમય પછી. બાય. તો મિત્રો આપણે અત્યારે શું કરવું, આપણે અત્યારે અમરધામ કહેવાય છે કદાચ, નહીં હાર્દિક? અમરધામ જ છે. આપણે અમરધામ આગળ આવી ગયા હતા. હાર્દિક ભાઈ જોઈ ગયા કે અહીંયા મંદિર છે સરસ મજાનું. તારો વ્લોગ બોલો કરવો હોય, ઘડીક બેવી છે તડકાના 5 મિનિટ બેઠા, નહીં હાર્દિકભાઈ? સરસ મજાનું મંદિર છે. ગયા નથી, ખાલી અહીંયા બેઠા. લોકેશન સારું હતું. પછી હાર્દિકભાઈને કીધું થોડા ઘણા ફોટા પાડી લો. ફોટા પાડ્યા. હવે આપણે જઈ ઘરે થઈ ગયા. એ શું કહેવાય? મિત્રો, તો આખો દિવસનો મેં જેટલો બ્લોગ શૂટ કર્યો તો બધો બ્લોગમાંથી 3-4 મેન સ્ક્રિપ્ટ હતી, બધી ડિલીટ થઈ ગઈ. આજની આખો દિવસની મહેનત છે પાણીમાં. આપણે ગયો તો હું શુભ પ્રસંગમાં, દેરાડા ગામના ઠાકર બાપા રહ્યા ને એ બેસાડતા હતા, એવું કંઈક જ આવે મારા ખ્યાલથી. આપણે ડૉક્ટર તો અહીંયા ગયા હતા અમે. જમણવારમાં હતો, ભજન હતા, બધું હતું. મેં ઘણી બધી સ્ક્રિપ્ટ પણ ઉતારી હતી, અને સ્ક્રિપ્ટ થઈ ગઈ ડિલીટ, કારણ કે મારા મેમરી ફૂલ થઈ ગયું હતું. એટલે મેં ડિલીટ કર્યું હતું, એમાં ધ્યાન ન રહ્યું મારું, ને સ્ક્રિપ્ટ થઈ ગઈ ડિલીટ. એટલે અફસોસ થાય છે. આખો દિવસની મહેનત બધી મારી ગઈ પાણીમાં. હવે વાંધો નહીં, આપણો આ બ્લોગ આપણે મિની બ્લોગ જેવો રહેશે. નાનો એવડો બ્લોગ છે, 3-4 મિનિટનો બ્લોગ રહેશે. એન્જોય કરો. એટલે મેં બ્લોગમાં નાનું મોટું થોડું ઘણું એડિટિંગ કરીને થોડોક તમને એન્ટરટેન થાય એવો બ્લોગ શૂટ કરી નાખ્યો છે. અને મળીએ આપણે નેક્સ્ટ કાલના બ્લોગમાં. જય માતાજી, જય હિન્દ, બાય.